દરેક નિર્ણય સંતાનની તરફેણમાં જોવો જોઈએ. સસલું સિંહણથી જરૂર ડરતું હોય છે, પણ સિંહણનું બચ્ચું તો એની માતા પાસે નિર્ભયતાથી રમતું હોય છે. બીજા દેશના પ્રજાજનો સુર મુખ્યત્વે શાસકથી ડરતા હોય છે, પણ એના દેશના પ્રજાજનો તો એનાથી નિશ્ચિંતતા જ અનુભવતા હોય છે. અને બિલાડીના મોઢામાં સપડાયેલ ઉંદર ફફડતો હોય છે, કારણ કે એને પોતાનું મોત આંખ સામે દેખાતું હોય છે. પણ એ જ બિલાડીના મોઢામાં રહેલ બચ્ચું પણ નિશ્ચિંતતા અનુભવતું હોય છે, કારણ કે એને શ્રદ્ધા હોય છે કે મારી સલામતી આ મોઢામાં જ છે. બસ આ જ મનસ્થિતિ હોય છે સંતાનની, કારણ કે એને પૂર્ણ વિશ્વાસ હોય છે કે માતા-પિતાના હૈયું મારા હિત જ વસ્યું હોય છે. મારા જીવન માટે એમના દ્વારા લેવાતા દરેક નિર્ણયો મારા માટે હિતકાર જ પુરવાર થવાના છે. પણ સબૂ દરેક માતા-પિતાએ પણ આ વાતને ગંભીરતાથી આત્મસાત કરવાની છે કે દરેક નિર્ણય સંતાન માટે હિતકારક બની રહે દિશામાં જ પુરવાર થનારા હોવા જોઈએ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો. ધન્યવાદ.